2014માં નામ બદલવાથી ન થાક્યા તો ફરી 2025માં ધૂણીને આખો કાયદો જ બદલવા નીકળી ગયા છે. આરોપ છે નામ બદલવામાં માહેર ગણાતી મોદી સરકાર પર, જે ફરી એક વખત લોકસભામાં વિરોધનો સામનો કરતી જોવા મળી રહી છે. લોકસભામાં પસાર કરવામાં આવેલા VBGRAMG બિલ માત્ર એક નવી યોજના નથી, પરંતુ વર્ષોથી નીતિ બદલવાની ચાલતી રાજનીતિનો એક હિસ્સો છે, એવો પણ આક્ષેપ મોદી સરકાર પર લાગી રહ્યો છે. વિપક્ષનો દાવો છે કે સરકાર વિકાસના નામે માત્ર શબ્દો જ બદલી રહી છે અને ખરેખરમાં ગરીબોના હકને ધીરે ધીરે નબળા પાડવાનું કામ કરી રહી છે. વિવાદ છે કે સરકાર રોજગારની ગેરંટીના કાયદાને તોડી મરોડી રામજી નામે યોજનાનું સ્વરૂપ આપવા જઈ રહી છે. વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. ઇતિહાસમાં પણ ડોક્યુ કરીશું. જેને મોદી પાપ ગણાવતા હતા તેને હવે પુણ્ય કેવી રીતે કરી રહ્યા છે તેના વિશે પણ વાત કરીશું. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આ તો હું બંધ નહીં જ કરું, કોંગ્રેસનું પાપ છે, એવું કહી વર્ષ 2014માં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસની રોજગારની ગેરંટી આપતી યોજના, જે મનરેગાનો કાયદો હતો, તેનું નામ બદલી કાયદાને બદલે સ્કીમ કરી નાખી અને કોંગ્રેસને લોકસભામાં ભાંડતા કહ્યું હતું કે મનરેગા કોંગ્રેસ સરકારની નિષ્ફળતાનું પ્રતીક છે, યુપીએનું નિષ્ફળતાનું પ્રતીક છે. ગરીબી એટલી છે કે લોકોને ખાડા ખોદવા પડે છે. આ કોંગ્રેસનું પાપ છે, પરંતુ હું આ યોજના બંધ નહીં કરું, ચાલુ રાખીશ. कभी बंद मत करो। मैं ऐसी गलती नहीं कर सकता हूं, क्योंकि मनरेगा आपकी विफलताओं का जीता जागता स्मारक है। आजादी के 60 साल के बाद आपको लोगों को गड्ढे खोदने के लिए भेजना पड़ा। ये आपकी विफलताओं का स्मारक है और मैं गाजे बाजे के साथ इस स्मारक का ढोल पीटता रहूंगा। दुनिया को बताऊंगा कि ये गड्ढे तुम खोद रहे हो, उन 60 साल के पापों का परिणाम है। इसलिए मेरी राजनीतिक सूझबूझ पर आप शक मत कीजिए। मनरेगा रहेगा, आन बान शान के साथ रहेगा और गाजे बाजे के साथ दुनिया में बताया जाएगा. જો મોદીજી જાણતા હતા છતાં પાપ છે અને તેને ચાલુ રાખવા માંગતા હતા, તેને હવે ફરી બદલાવ કરી રહ્યા છે. વળી વિપક્ષનો આરોપ છે કે આ ગરીબોને રોજગારની ગેરંટી આપતા કાયદાને સ્કીમ બનાવી દેવામાં આવી અને હક્કો જે ગરીબોના છે તેને નબળા પાડવા સાથે ઇતિહાસ પૂંછવાની પણ માનસિકતા સાથે કામ ચાલી રહ્યું છે. વિપક્ષ સ્પષ્ટ રીતે કહે છે કે સરકાર હવે માત્ર નામ નથી બદલી રહી, પણ સાથે અધિકારને દયા આધારિત યોજના પણ બનાવી રહી છે. મનરેગામાં કામ ન મળે તો ભથ્થું આપવાની કાયદાની જોગવાઈ હતી, જ્યારે VBGRAMG બિલમાં રોજગારને મિશન તરીકે અને યોજનાને લક્ષ્યાત્મક બનાવી દેવામાં આવી છે. સાથે જ વિપક્ષ આ યોજનામાં રોજગારના 125 દિવસોની વાત કરતા પણ આરોપ મૂકે છે કે સમય જતાં આ દિવસો ઘટાડી દેવામાં આવશે, કારણ કે આ સ્કીમ બની જતાં કાયદો તો રહેશે નહીં. આમ આજે આ બિલ લોકસભામાં આવતા ભારે હંગામો મચી ગયો હતો અને હંગામા વચ્ચે આ બિલ લોકસભામાંથી પસાર થઈ ગયું હતું. બાદમાં હંગામાના કારણે સંસદને સ્થગિત કરી દેવામાં આવી છે. જોઈએ તો વર્ષ 2005માં યુપીએ સરકાર સંસદમાં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ લાવી અને તેને પસાર કરે છે. બાદમાં નાગરિકોને રોજગારની ગેરંટી આપતો આ કાયદો યુપીએ સરકારમાં જ 2 ઓક્ટોબર 2009ના રોજ ગાંધીજીના નામ પરથી નામ બદલીને તેને મનરેગા કહે છે, જેને આપણે મનરેગા તરીકે ઓળખીએ છીએ, એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બાદમાં મોદીજી આવ્યા અને તેમણે કોંગ્રેસનું પાપ છે તેવું કહી મનરેગા કાયદાનું નામ બદલી સ્કીમ નામ આપ્યું અને તેનું નામ થઈ ગયું MGNREGS, એટલે કે મનરેગા સ્કીમ. આ એસ જોડવામાં તો મોદીજીએ ભારે હંગામો મચાવી પ્રચારમાં પણ કોંગ્રેસને બરાબર ભાંડવાનું બાકી નહોતું રાખ્યું. અને હવે એવો જ આ યોજનામાં ફરી આગળ નવું કંઈક કરી ગરીબોના આ કાયદાને નબળો કરે છે તેવો આક્ષેપ વિપક્ષ કરે છે, તેનાથી ઘેરાઈ ગયા છે. ખેર, આ તો લોકસભામાં ભાજપની સત્તા છે, માટે બિલ મંજૂર ન થવું
કે થવું એ ચર્ચાનો વિષય રહે જ નહીં, કેમ કે ચર્ચા કરવા માટે તો લોકસભા છે જ નહીં એવું ભાજપ સરકારનું વલણ આપણે જોયું છે. માટે જ કદાચ વિપક્ષી સાંસદોએ વીબીજીરામજી બિલની નકલ ફાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે, કેમ કે તેમને લાગ્યું હશે કે ચર્ચા કરવા તૈયાર ન હોય તો બીજો વિરોધ નોંધાવો કેવી રીતે. સામા પક્ષે સરકાર પોતાના પક્ષે દાવો કરે છે કે આ બિલ વિકાસ માટે લાવવામાં આવ્યું છે અને સરકારનું કહેવું છે કે મનરેગા જૂની અને અપ્રભાવશાળી બની ગઈ હતી અને નવું બિલ સ્કિલ, આજીવિકા અને સ્થાયી રોજગાર તરફ લઈ જશે. પરંતુ વિપક્ષ પૂછે છે કે જો સાચે જ સુધારો કરવો હતો તો કાયદો જ કેમ હટાવવો પડ્યો, નામ અને માળખું કેમ બદલવું પડ્યું. સાથે સરકાર માને છે કે મનરેગા માત્ર ખાડા ખોદવાની યોજના બની ગઈ હતી, જ્યારે નવું બિલ ગ્રામીણ વિકાસને નવી દિશા આપશે. તો શું એવું સમજવાનું કે કોંગ્રેસે 9-10 વર્ષ સુધી જે યોજનાથી નાગરિકોને ખાડા ખોદાવી રૂપિયા આપવાનું પાપ કર્યું, જે મોદીજી કહેતા હતા, એ જ પાપ મોદીજીની સરકારે પણ 11 વર્ષ સુધી કર્યું. ઉલટાનું જોવા જઈએ તો કોંગ્રેસ કરતાં 1 વર્ષ વધારે પાપ ચલાવ્યું એવું કહી શકાય. ખેર, હવે બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે, રાજ્યસભામાં જશે અને પછી જે થવું છે એ થશે. પરંતુ મોદી સરકાર માની રહી છે કે તેમણે 100 દિવસના રોજગારને 125 દિવસ કર્યા, જે બતાવે છે કે સરકાર ગરીબ વિરોધી નથી અને જો કાયદો નબળો જ કરવો હોત તો તેમાં રોજગારીના દિવસો વધારવામાં ન આવ્યા હોત. સાથે જ સરકાર વિકસિત ભારતના વિઝનને આગળ ધરતા કહે છે કે આ કોઈ ઇતિહાસ ભૂંસવાનો પ્રયાસ નથી, પણ યોજનાને વિકસિત ભારતના વિઝન સાથે જોડવાની વાત છે. અને જે તે સમયે મનરેગાના સમયની એ જરૂરિયાત હતી, હવે વીબીજીરામજી થકી ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું માળખું અમલમાં લાવવાનો આ બિલથી પ્રયાસ થઈ રહ્યો છે. તો તમારું શું માનવું છે આ અંગે? મોદી સરકાર સાચી કે વિપક્ષનો વિરોધ સાચો? કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.